વાવથરા જિલ્લાના થરાદ ડીમા રોડ પર કૃષિ કોલેજ પાસે એક એસટી બસ અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસનું તૂટેલું ટાયર બાઇક પાછળ બેઠેલી મહિલા પર ફરી વળ્યું હતું, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચલાવી રહેલા તેમના પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચી છે। થરાદ ડીમા રોડ પર આવેલી કૃષિ કોલેજ પાસે અકસ્માતની એક કરુણ ઘટના ઘટી છે। એક કમનસીબ માતા પોતાના દીકરા સાથે બાઇક પર સવાર થઈને થરાદ તરફ જઈ રહી હતી। આ દરમિયાન કૃષિ કોલેજ નજીકથી પસાર થતી એક એસટી બસ અને તેમની બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત થતાં જ મહિલા બાઇક પરથી નીચે પટકાઈ હતી અને કાળ બનીને આવેલી એસટી બસનું ભારેખમ ટાયર મહિલા પર ફરી વળ્યું હતું। બસનું ટાયર શરીર પરથી પસાર થઈ જતાં મહિલાનું શરીર કચડાઈ ગયું હતું અને તેમને ઘટના સ્થળે જ દમ તોડી નાખ્યો હતો। આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા દીકરાનો ચમત્કારિક બચાવ થયો છે અને તેને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી છે। પોતાની નજર સામે જ માતાનું આવું કરુણ મોત જોતા દીકરો સ્તબ્ધ થઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના કાળજા કંપાવી મૂકે તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ અને પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને એસટી બસના ચાલક વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।